હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજની વરસાદની આગાહી વિશે વાત કરીશું. આજે આ જિલ્લાઓમાં, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને અંબાલાલ પટેલ દ્વારા જે છે આજે 22/7/2026 ને બુધવારની આગાહી કરવામાં આવી છે. તો કયા જિલ્લામાં ભારે એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામે તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવામાં આવશે. ને સાથે કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ પડશે એના વિશે પણ માહિતી આપવાની છે. તો આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આજનો વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે. તો વિડીયોની શરૂઆત આપણે અહીંયા કરી લઈશું. મિત્રો, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, આજે થઈ છે 22 જુલાઈ ને આજથી જ છે હવામાન નિષ્ણાંતો દ્વારા જે છે આગાહીઓ કરવામાં આવી છે કે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ જે છે થશે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અહીંયા દક્ષિણ ગુજરાતને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ વધુ અસર જોવા મળશે, જ્યાં અતિ ભારે વરસાદ, અતિ ભારે વાવાઝોડું પણ જોવા મળી શકે છે. અને આ સહિત અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ જે છે આની અસર જોવા મળશે. વાત કરીએ આગળ તો આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે. આજે મિત્રો જે છે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા અને જે છે સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ હવે આગળ તો વરસાદ જે છે યથાવત રહેવાની શક્યતા રહેલી છે. મિત્રો, હવામાન વિભાગે 23 થી જે છે 27 જુલાઈ દરમિયાન પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની જે છે યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નવસારીથી લઈને અમદાવાદ અને મહેસાણા સુધીના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે કચ્છ, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જે છે કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. મિત્રો, અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતના દરિયાકાંઠે 3.6 મીટર સુધીના ઊંચા મોજા જે છે ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જે છે ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે ઝાપટા આવી શકે છે. દરિયામાં જે છે સક્રિય દબાણને કારણે અનેક બંદરો પર 45 થી 55 ડિગ્રી પ્રતિ કલાકે જે છે ઝડપે અને જે છે ઝાપટા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે જે છે જોખમોથી લઈને જે છે દહેજ અને મગદલ્લા સુધીના બંદરો માટે જે છે ચેતવણી જાહેર કરવામાં આવી છે. અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ અહીંયા સૂચના આપવામાં આવી રહી છે. આગળની અહીંયા વાત કરીએ મિત્રો, ગુજરાતમાં જે છે મેઘાવી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ ભારે વરસાદની આગાહી કરી છે. 22 થી 27 જુલાઈ દરમિયાન અમદાવાદ, મહેસાણા, પાટણ, વડોદરા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે 22 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ, જ્યારે સુરત, અરવલ્લી, નર્મદા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની જે છે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.